શક્તિમતી ગામમાં ક્ષીરકદંબક નામના પંડિત રહેતા હતા. તેઓ ખૂબ જ જાણકાર હતા અને વિદ્યાર્થીઓને મજામાં ભણાવતા. તેમનો સ્વભાવ પ્રેમાળ અને ગુસ્સાવાળો બંને હતો. જો કોઈ વિદ્યાર્થી શિષ્ટાચાર ન પાડે તો તેઓ લીમડાની સોટીથી શિક્ષા આપતા, પરંતુ શ્રમથી ભણનારા વિદ્યાર્થીઓના વખાણ કરતા અને ઇનામ આપતા. પંડિતજી પાસે ભણતા 3 વિદ્યાર્થી હતા. વસુ જે રાજાનો દીકરો હતો, નારદજી જે ભલો માણસ હતો અને પર્વત જે પંડિતજીનો દીકરો હતો. ત્રણેય ખૂબ મિત્ર હતા અને સાથે ભણતા, રમતા અને જમતા. તેઓ અભ્યાસમાં પણ હોશિયાર હતા. એક રાત્રે ત્રણેય વિદ્યાર્થીઓ આકાશ નીચે સૂતા હતા અને પંડિતજી થોડી દૂર સૂતા હતા. તે રાત્રે 2 ચરણ મુનિ આકાશમાંથી પસાર થતા હતા. તેમની વાતચીત પંડિતજીએ સાંભળી લીધી. જેમાં એકે કહ્યું કે આ 3માંથી 2 નરકમાં જશે અને એક મોક્ષ પામશે. આ સાંભળીને પંડિતજી ચિંતિત થઈ ગયા. આગલી સવારે તેમણે પરીક્ષા રાખી. ત્રણેય વિદ્યાર્થીઓને નકલી કુકડા આપીને કહ્યું કે તેને ત્યાં મારો જ્યાં તમને કોઈ ન જોવે. વસુ અને પર્વત બંનેએ આસપાસ જોયું અને કોઈ ન હોવાથી કુકડાને મારી નાખ્યો. નારદજીએ પણ કુકડાને મારી દેવાનું વિચાર્યું, પરંતુ તેને સમજાયું કે આકાશના તારલાઓ, સિદ્ધો, દેવતાઓ અને તેની પોતાની આંખો તેને જોઈ રહી છે. આટલા બધાના સાક્ષી હોય ત્યાં કુકડાને મારવું યોગ્ય નથી. તેણે કુકડાને ન મારી અને પંડિતજી પાસે પાછો આવ્યો. પંડિતજીએ નારદજીના નિર્ણય માટે તેની પ્રશંસા કરી અને કહ્યું કે તે મોક્ષ પામશે. થોડી વારમાં વસુ અને પર્વત પણ પરત આવ્યા. ગર્વથી કહ્યું કે તેમણે કુકડાને મારી નાખ્યો. પંડિતજીએ તેમને સમજાવ્યું કે તારા, દેવતાઓ, કર્મરાજા બધું જોઈ રહ્યા છે. આ વાતથી પંડિતજીએ પોતાનો દીકરો નરકમાં જશે તે સમજી લીધું અને વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તો મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે સદાકતાના માર્ગે વિચારપૂર્વક અને આત્મવિચાર સાથે ચાલવું જોઈએ. દયાનો માર્ગ હંમેશા સાહસિક અને શ્રેષ્ઠ છે. મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.